ઉઠી એમ પણ આ પવન જ રહેતો નહીં ને શું કરું ઠંડીનું બહાર જ નીકળતું નહીં ને અને આમાં ડોહો આ 1.5 મહિને બહાર નીકળ્યો છે અને આ ગામમાં જે 1.5 મહિને તોય હંતાઈ જાય ખેતરમાં તાના મેં કીધું તું પહેલા કે ના કરો દેવું ના કરો 10 લાખનું આ ડોહા હોય તો નહવાડાય ખરી 10 લાખનું દેવું કરી દે હા ડોહા મારા અને તાર હંતાઈ જાય હજાર કહેતી હતી મૂકો ડોહા ના કરો દેવું ના કરો ના તાર ન અભર્યું દેવું કરી નાખ્યું 10 લાખનું આહું પાણી મૂકવા દે આય ના તે સારું આ 1.5 મહિને નાયા નહીં કોઈ હારા હું પાણી મૂકી અને બાજરી રોટલો બનાવી દઉં અને કઢી બનાવી ડોહાને કઢી પાવા થોડી ખાય તે વળી મોઢું સારું ખાય તે નહીં હોય તો 56 ઓટા મારે કરવાના ઘેર 56 ઓટા પણ મારો બેટો એકે દાડો ઘેર જ રહેતો નહીં શિખર 100 જતો રહે જાણે પૂછે તાણે કી ડોશી કી હોય ગયા પેલા જ આવું અલ્યા ભાઈ મારા 12 મહિના પહેલા જે 3 લાખ રૂપિયા લીધા હતા એરા પાછા હાલવાનું કરો કે મારે એક તો છોકરો આમાં પત્ર અડ્યો એટલે કે હગું કર્યું છે ને આમાં ઉનાળામાં તો પહેણાવવાનો છે પણ મારો બેટો શિખર આજ ઘેર હોય તો સારી વાત છે એટલા પૈસા છૂટી જાય તો બસ જિંદગીમાં કોઈને રૂપિયો આલવો નહીં બસ આટલા આલે ને એટલું બસ ઘણું થઈ ગયું મેં શિખર ઘેર છે કે નહીં મારો બેટો હાય મારી માને છોકન 1.5 મહિને ઘરમાંથી બહાર નીકળ્યો તો 10 લાખ રૂપિયો છે મોટો મારા બેટા દોડ અને હોય તો આવે એટલે હાલ દેવાના છે પુના હાલ્યા ને પુના મેલ્યા તાણે હું અલા ગામમાં જઈને બેહું એ તકલીફ પડી જઈશ મેળ આવે તો વિદેશ ના તો બીજું 1-2 કરોડ દેવું કરીને ડાયરેક્ટ વિદેશ જ જતું રહું છે એ આવા પછી તમારો ભાવ વિમોનના વિઝા લઈને તાણે હું ઘણા દાડે 1.5 મહિને આ તો મમ્મી એવો તળકો ને ટાળ બે ભેગી થઈ ગઈ ત્યાં રાતે ટૂંટિયું મારીને ગોદડો શિખર મછડી નાશે એવી તારે પડતી હતી આ તો આ તળકા થોડું ઉના હોય તો ગામમાં જ નહીં જાય પણ હેતરમાં તો ફરું કા મારો આળો કોઈ ભાડી ના દે કે મારી માને છગન એક કરું આ ડોહાને કીધું હો કે ગેસ ચોઈ લાવવા દેવું કરીને બેહ્યા હતી ના ના ગેસ લાવો આ વાયડો તો હવે મને દોશી કૂતું નહીં કરી રહ્યો સોય કૂતરું નહીં કઈ ઉભરણીઓ આવે છે મારી માની છોકરા પેલો પછલો પોઢાળ્યો આવે છે પેલી ચાલુ કરે તને ખબર છે મને શું કરવાનું મારે આટલા દા એ જ કરું બધું એક વર્ષથી આપણે ટ્રેનિંગ ચાલુ છે ચાલુ કરીને તો પિક્ચરમાં એક્ટિંગ કરી હોય મેં તો બંગલા બધા એવા મેં મારી હરી ગોળી તારી મોનો હા હું કરું ગયેલા કીધું હોય તો અત્યારે આ દેવું બેવું પૂરું ના થાય તું ચાલુ કરી આટલી વેદે અને પણ આઈને પૂછે તો હું કે આયો પેલો જલ્દી પથરી પ્રશ્ન ટેન્શન ના લો તમને સારું થઈ જશે ડોહા હું કરીએ પણ તમને જો દવાખાને લઈ જાઓ પથરી નહીં મને લાગે મોટો પથરો છે ઘંટી દવા કોમાવે લોટ દળવા મરસું વાટવાનું કોમાવે એવડો મોટો પથરો પૂજી કરવા ભાઈ શિખર મારી માની છોકર માં ખાઈ જાય છે પેટમાં આખી રાતની પથરી ઉપરી ડોહા તો તે દવાખાને નતો લઈ ગયો દવાખાને લઈ જાઉં કશું નહીં ઘરમાં ખાવા દોણા નહીં પૈસા કેટલા ડોહા ટેન્શન ના લો તમને ડોહા મને સપનું આવ્યું તો રાતે કદાચ મારી જાન બંગરિયો ફોડું ભાભી હારું બોલો નહીં મહી નાખવાના હવે ફોડી નાખશે આ સપનું વાંચું પડે ડોહા ભાભી યા હારું બોલો કળવા ભાઈ એ કળવા નહીં મારી જો જીવો છું કળવા ભાઈ એક કામ કરજો લેજે ફટાફટ આ 500 રૂપિયા પકડો ફટાફટ તમારે 3 લાખ તો આલવાના છે એ તો પછી તમે તાર હાજા થઈને પછી મને આલજો પણ લ્યો પેલા દવાખાને ભેગા કરજો લ્યો દેવા ભેગું દેવું અરે તમે તાર રાખો લ્યો પકડજો યાર દવાખાને હેડબંગ કરો ફટાફટ હેડજો ઉભા તો આ તો સગલા રિક્ષા બોલાવી આ ફટાફટ બોલો અને હું નહીં હોઉં તો કાલ સવારે આવું મારું નેઠે કોણ નહીં ભાઈ હું મરી જવાનો છું ના કરો ભાઈ એક કામ કરો તો કાલ સવારે નહીં તમે શાંતિથી 10 દાડા છેડી દાવ 10 દાડા છેડી આવો તમને હોશ થઈ જાય એટલે સમાચાર ખાલી મોકલાવજો કે મને હોશ થઈ ગયો આરો એક કામ કરજો આપણો તમને જાણે હોશ થાય ને તાણે મને ખાલી
સમાચાર આલજો કે હોશ થઈ ગયું હો હું પતાય લગભગ 10-20 વાર સુધી હોશ થાવ નહીં લાગતું. હા 10-20 એક કામ કરજો તમે ફટાફટ રિક્ષા બોલાવીને જવાન કરજો એચું દવાખાન જો રવા લાવજે પેટમાં ગાલીને લઈ નાખ ને પથરી ચાલો, પથરી ચાલો બાકી ભાઈ. થાય. મારે થોડું કામ છે તે હું ફટાફટ હા તમે તમારું કામ કરો અને અમે અમારું કરીએ છીએ. હા પણ હાજા તો એટલે પછી સમાચાર આલજો હો. ભગવાન તમે સારું કરો. તે મારવાનું ચાબુ દઈ કર મારવાનું ચાબુ દો. મારે આ રીતે આ રોડવાનું શું આવતું તાર બંગરે છો ફોઈ નાખવાને આપણે દુઆ કરું અરે પડે. એક્ટિંગ તો એક નંબર છે તારે તો બચ્ચન હંગાતે ઢોલ આલ્યો હોત ને તો જબરદસ્ત કેટલા આલે 500 રૂપિયા. 3 લાખ રૂપિયા દેવું આયા તમાર પણ પૈસા લેવા જો કીને 300 રાશન મને 200 આલે તમને 300 આલે મેં 200 રાખ્યા. તાણો વળી. એક્ટિંગ નથી લેવા પડે કેટલા તો. જેથી ખાવા આવી હતી સારો અને કુંદ મેલીને જતી રહી એનું શેટર સીવડાવું સોનું છું મારી માટે આ મોજે મોજે તો પહેરો ના આવે એમને જોઈ જાવ તે રહ્યા. ખાવાનું કાઢે ફટાફટ ખાજે મને પણકાર આવશે કદી કોઈ બીજો ના આવે શું વાતો એક્ટિંગ તો લેવાની. ખાવાનું કાઢી 100 રૂપિયા તો જઈને પહેલા તો પી આવું છે વળી કીધું 3 લાખ રૂપિયા આવું તો છોકરાને કીધું ઉનાળામાં ના હોય તો પહેરાઈ દઉં પણ આમાં શું કરે બાપરો બીમાર પડ્યો આમાં પથરીનો કેસ વધી ગયો અને એના પાન તો બાપડા પાન રૂપિયો નહીં આમાં હાલના હાલ 3 લાખ રૂપિયા બાપડો સોય હાલે તે મૂકું લાઈને વળી 500 રૂપિયા હાલવા દે તે વળી દવાખાને જાય તો થોડું હોશ થાય જીવશે તો પૈસા હાલશે અને કાલ ઉઠીને કનેક્શન મરી ગયો તો મને સેવી રીતે રૂપિયો હાલે તે વળી હોશ થાય એટલે શાંતિથી લઈ હાલ તો નહીં લેવા. રવા દે બારી તને ના નહીં કીધું રવા દે તને ના નહીં કીધું હું કોમ તારે થતું ને એનું કા કરે છે પણ બાપા તમે જાતા ગમો એટલે પછી મારે શું કેવું પડે? ના હું તને ના નહીં કીધેલું કે કોઈ કશું કામ નહીં કરવાનું તારે તો બૂમો પાડતો તો પછી પાવું જ પડે એ તો હું હેતામાં આવીને છીએ ના પોત આ બાપા હું લે કહું બાપા હા મને 2 દિવસથી દુખાય હારું પેટમાં હા 2 દિવસથી પેટમાં દુખાય હ આમ પેલો ફોન કર્યો તો કે હાલ પગાર નહીં થયો. ફોન કર્યો તો ડોમરાન ઓહો તેવું કીધું ટેલિફોનમાં પગાર નહીં થયો હાલ એમ કહેતા હતા. એવું છે મારી મોકલાય તો એટલે હાર તે હેર ને તે તો હું કહું કાકુ પાછું કહું પૈસા તો મારા શિયા લેવાના નહીં કરવા પાસે હા હાઈટ પણ દવા થઈ રહી મારી. હા સોરી થઈ રહી દવા તારા હા હા મારા તો તું સોરી બરોબર કરવા પાસે 60,000 લેવાના છે પણ કેટલી મને હરિયો કઢાવા છે શું મને પૈસા હાલે છે કે આમ તો દવાખાને જવું તું. હા હાર તું ઘેર જા હેર હું પૈસા એની પાસેથી લઈને આવું તું ઘેર જા 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 જાવરીને જા હાર જા ઓ હા મારો બેટો મારા પૈસા ઘરમાં છે નહીં છોકરાને કીધું તું કે લે ભાઈ ઉપાર લેતા જે પણ સાહેબે શું કહીને ઉપાર હાલે ને મારા છોકરાને બાયરી મોદા જેવી છે મારા ઘરમાં પૈસા ના જવું હાજુ માણસ હોય ને મોદું હોય તો મારે આમાં ગરીબ વાકમાં મારે પૈસા જવું નહીં મારા દવાખાનું આવવા તૈયાર થયું પણ એ કરવાનું હું કીધું તું કે ભાઈ મારા છોકરાને બાયરી મોદા જેવી છે તું મને થોડા ઘણા પૈસા કરી આલ પણ કોઈ નોમ દેતો નહીં વચમાં એંડા વેચી માર્યા પણ મને તખાનું પૈસા ના લે 60,000 લેવાના છે આજ તો કહું ભાઈ તારો વીઘો આગો પાછો કરી નાખ તારા ડોશીના દાગીના ઘા પાછા કરી નાખ પણ મારા છોકરાને ઘેરથી મોદા જેવી છે તે મારે દવાખાનું આવ્યું છે મારે દવા થઈ રહી છે તું મને 20-30-50,000 રૂપિયા કરી આલ પૂરા ના કરી આલી તોય મને જવા દે રિક્ષા બિક્ષા લઈને જવું તે છોકરાને ટેલિફોન કરું કે તું વડનગર આવે ડાયરેક્ટ કેસ બેસ કઢાય અને હું ડાયરેક્ટ બાયરી લઈને દવાખાને જઉં તારે બા આપણે તો અસલ ટેમમાં મેથી મોટી થઈને ભાવે આવ્યો છે ના સારું તમે તાર સૂંઢ કરો ને હું બજારમાં જઈને વેચ કરું બરોબર તે આખું તું હજુ કાંટા તો કસરિયું લેતા આવું તમારા માટે અને મારા મમ્મી માટે લેતા આવું શું કીધું તમે તારું વેચ જ કરીશ અસલ મસ્ત ભાવ જાય છે તમારે નહીં જવાનું પાછું ઓકે એ તો હું વેચીને પાછી બીજી લેવા આવ્યો ને પાછું હું જ વેચવા જો તમે જતો ના આ તો પછી બધા ક્ષેત્રું છે અને તારે એવું હોય તો ના સૂંટી હોય ને તો બે જોડીઓ વારે જજો શું કીધું હો 200 ગરમની
ભાઈ છોકરા હઉ જો તાલ બાન બધો આ તખાબા હા મેથી વેણીએ છીએ તે હજુ પોકારજો કે એક થોડું પોકારશું હું યા મને કહું થોડા ભજ્ય પાડીએ કે એ તો લઈ જજો કે એવું હોય તો ના ના હારું વાવેતર કર્યો ઓહો હા હા સારું કર્યું ભાઈ ખાસી વેસી મારી છે ઓહો આ તો ભાવ આવ્યો છે એટલે તાન બરાબર બરાબર આ તો હોનું થઈ ગયું ચાલતું ના ના કરો તે તારો હો, વેપાર કરો હા હાર બેટા બે હોતા હો સમ હેડ્યા તે હા શે બાજુ જો છો ભાઈ જઉં છું થોડો માર કોમ જઉં છું બેટી એમ ઓહો તે હેડતા ઓવા હેડ તો જઉં છું ભાઈ બાજુ ભાઈ કરવો ભાઈ રહ્યા ને આપણા ગામમાં ઓળખે આપણા બાજુ ગામમાં ઓળખે પીવાને 60,000 આલે તા શાનનાયા તે શાનના હરિયો કઢાવશું ભાઈ પછી મને તખાનું પૈસા આલતા નહીં બરોબર તે લેવા જતો તો અને મારા બેટી ઘરમાં દવાખાનું આવ્યું છે એમ છોકરાની બાયરી મોદા જેવી છે તે મારા અડધી રાતે પૈસા જોવું ના જોવું જોવું અને ચાંદનો 2-3 મોરી હરિયો કાઢી હતી પણ એને પૈસા મને ના હાલે તો કહું આજ તો જતા આવું તે કે ભાઈ ગમે તે કરતા ડોસીને દાગીને આગા પાછા કર કે પણ મને તું પૈસા હાલ દે યાર તે હેડતા છે ને હાન બા સરસ સાધન બાધન કરીએ કે કોક મને હા તો જબર સર પણ અમે છોકરો ખરો ને આમ તો આવા હંગાતી મેલવાયા કોક આગું પાછું કરે પણ છોકરો એના કોમ જતો રહે એમ હા બરોબર અને બાયરીના મેં 2 જણો છીએ ઘેર રહ્યો હજુ આવે 100 વાગે હાલ બે સાધન કરી દીધું હોય તો કોક હા તાન અત્યારે તો ગમે તે આવે 50 રૂપિયા પેટ્રોલ નાખો તો ગમે તે આવે સાધન બેટી હું કરું કે મારા ગીજામાં અધેલી રૂપિયો નહીં બેટી હું વાત કરો છો તાન. હા હા મારે મેં ગમમાં આવવાના છી બીડીઓ પીવી હોય ને તો મારામાં ગોમમાં સકલા બેહવાનું કે લ્યો આમ જો છો પણ વર્તા આવી જજો ના ના ના, રાખો. બેટી તારા પાસે મારા પૈસા ના મગો રાખો. હું તે તે તો વાટમાંથી કોક કરી દેજો સાધન 4 પગી હેડો ને એટલે ના પોકી ના જોઈ રાખો તમે બેટી તું 100 રૂપિયા આલ્યા ને હું શાનું પોકારો એ તો તમે જાણ આવો તાણ હાલજો બરોબર હા. તાન આપણે એવું કોઈ નહીં મારે તો 100 રૂપિયા હું હાલતો તું મેથીની તાર season છે. વરનો થા બેટી તારા જેવા ભાઈ જુવાનિયા છોકરા હોય ને તો અમાર જેવા શું કોમમાં આવું ભાઈ કરવા ભાઈ 60,000 લેવાના જો છે હાલસી જો નહીં રૂપિયો હાલસી, છોડતો હાલસી. નહીં કે ભલા આદમી હું કરું? હાલસી હાલસી જો ને મારા દવાખાનું છે એટલે કોકનો કહું. બાઈકમાં 40% નખાઈને હેડતા હેડજો ના પાછા એ હાર હો બરાબર? વરનો થા તાન. બેટી હો એ હારું. એ આવજો બા હાય આ જો આ ઊંઘે હા આ લગીને ટેન્શન જેવું લાગે હમને ના ના લગી ટેન્શન જેવું લાગે છે આ આખા ગામનું ખાવા બનાવીને ખાઈને ઊંઘ્યા છે હોબરો હા એ ડોહા આલી દેવતા રૂપિયા હા સપના જોજો કરા પણ આવશો ના લો ના, ના. સાવધાન્ય મારી માની છગન સપનામાં મને લાકડી લઈને મારો આવેલો કે મારે કે 10 રૂપિયા આલી દે આલે 10 રૂપિયા બીડીઓ ને હું માગ કરીશ અને તમે 10 રૂપિયા બાકી મૂકીને આવેલા હા એ તો હોય તને આપણે તો આ શરમ જેવું કોઈ હક નહીં ના ના નવાઈનો ડોશી પૈસા 500 રૂપિયા આલ્યા છે સોજીન બોજી લાવવા માટે શીરો બસ બનાવ્યો ખો અને ઊંઘી રહો બીજું કોઈ ટેન્શન લેવું નહીં ના તે ના 300 માંથી એ શાકભાજી હું નહીં લાવ્યો તે ખાધું કેટલું ખાધું વા શીરો બનાય ને પેલા ગુલાબ જાંબુ બનાય ને ના ના આખું ગામનું તો ખાઈ લીધું હોય અને શાંતિથી હું લગે ટેન્શન જેવું હે આ મારે ટેન્શન લઈને મરી જવાનું ના ના મારે તારે પેન્શન આવતું શું લે મરી જઉં છું તે કોઈક નોકરી કરી હોય તો હાલ તો પેન્શન આવતું હોય ઘરમાં ના ના આ દેવું ના થયું હોય 10 લાખ રૂપિયા ડોશી ચલ ઘોઘળા સુધી ઉટકાળા આવું છે મને લાગે તે છે ઓછું ભર્યું હોય તો જવું પડશે મને એવું લાગે છે જાજે પેલું ડબલું ભરજે જો ભર્યા થોડો ફોરો થતા જાજે બધી વાતે મને આગળ કરી દે હ મને સસ્તી પાડી નોકરા નહીં મોહ જો ભરીને જો તું મારી પટરાણી છે નોકરાણી છે તમે બંધ જ થઈ જાઓ ના ના બંધ થઈ જાઓ નહીં રે વાત હું નહીં લાવવાની જઈ આવો ભરી આવો અને જો જવાનું હોય તો ના ના હા આ માણસને લગી ટેન્શન જેવું મોટું દેખાય કોઈ દેખાય હમ ટેન્શન લઈને તો માણસો મરી જાય ઘણો એ ટૂંપા ખાતા હું લેવા ખાઉં હાલ શું જીવ છું તો અને જઈને એવાને પાછા આવજો હા જઈને એવાને પાછા આવજો ચાલ લેવા જવાનું હજુ
જોકો જોકો આમ જોકો ડબલું છે છે એ પડી પેન જો હા જો ને હેડ હે આ ઓછું ખાતા ઓછું ના ના આ આદમીના ડોહન લગી ટેન્શન જેવું કોઈ હ આ બધું ટેન્શન મારો લઈને ફરવાનું 10 લાખ રૂપિયા દેવું પણ મોઢા પર લાગે લગી રે ના ના કશું કરવું નહીં આખો દારો બસ ખાવું અને જવું ખાવું અને જવું ના ના એવો ને એમ તો કશું કોણ થતું નહીં મારે આખો દારો આ કોક લેનાર આવે એટલે મને ઊભી કરી દે ના આવડી જ્યો તે કરો કે નોટંકી કરો મને બેસો પાડે એમને એમને કોઈ કોમ થતું નહીં મારતો ના ના હા મારે માને છોકરા ડોશીને કોઈ લબ તો શીરો બનાવ્યો તો પેલો ગુલાબ જાંબુ હાફ મિલિયન ડફ ઉતરી જાય મોઢામાં મારી માને છોકરાને કોઈ સાસણી ને બાસણી અને રાતે વધારે થોડું પેટમાં આવ્યું છે ના કરતી હા સારીઓ સારે તો નહીં લાગતો કે પાછા કે કળવો બા કે દો નાટક ચાલુ કર્યું હા મારો બેટો કરવો તો નહીં યાર કરવા 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 જા એક નાથી છુટકારો છો આ બીજો ઉઘરોડ આવ્યો આપણે બોલા કે અલે મને હાસરા જવું કા ભાઈ યો કા ધામ છે અરે પાતર પીલો કે પીલો તમે તા ના ના લગી રે થતું ને કે હંગાત આવીએ આ લેબડો લાઈને ચોથી ખવડાવું હું બેસો ના ચોથી ખવડાવું કહેવાનું મારે તો કંટાળી હવે તો હું જબરજસ્ત કંટાળી ડોહાઈ તો પેસોનું એકલું કરો ઘરનું એકલું કરો લગીર થતું ને કે કમાવા જઈએ ના મારી માને હું જગન થયા પાછો મારા લોથા થઈ ગયા બીજો ઉઘરોણીઓ શેરી શેરી પડે છે પેલી એક્ટિંગ કમ્પ્લીટ રાખજો બેસન બેસન થાકી તમારે થાકી ના ના થાકી હું તો યાર તમારે- હમણાં બધું ડખો પડી જાય મારો બેટો કરવો નક્કી રહ્યો જ લાગે છે આ મને કેટલી અડિયો કઢાય લે આ ગોમના દિયો મને હાસરા છે આ નક્કી મને ભારી ગયો છે એટલે છે બી દોટી મેલી છે આ કામ હું તારા ઘેર આવું છું આ ડોહો આ રોજ મને નાટક કરાવો ડોહો રોજ નાટક કરો હવે મારે શું કેવું દેખ ડોહો કે આવો ભગવાન મેં એવો પાપ કર્યા તા તે મને આવે સાજા હાલી મારતા બે જોડીઓ તે પૈણા દીધી હવે કોનો આશરો છે ભાભી શું જો કરવો તાન ઘરમાં હા ઘરમાં ઘરમાં હું કરે હાલ તો સેવી પટ્ટી મેલી છે ને ચાણા હાલ એ હું આવતો તો જે ભાગોળ જવાય તો કોઈ પટ્ટી મેલી છે મને હા સર્યો માડો જોઈ પટ્ટી મેલે હે તો હું થયું પણ સમ રોવા છો તો કયો મને માડો આ ગોડા થઈ ગયા મગજ ફરી જીવ માર તો કોનો આશરો હવે ડોવાનો આશરો હતો કોણ કમાઈને લાઈન કવડાવજે આમાં થોડી કોઈ ગોડો થઈ ગયો છે તો પટ્ટી મેલી કે નહીં મેલી તાન આ કરવો નહીં હોય બીજું કોક આ માર તો મારા ડોહાનો આશરો હતો અમે એ ગોડા થઈ ગયા જોડીઓ હતી તો પાઈના દીદી ના ઘેર જતી રહે એવું કરું કેમ હું શકરજી તો એવો તો લાગતો તો બીજો મોટિયારો કોઈ હોય બીજો તે શું જો કરવો તાન એ ઘરમાં ઊંઘ્યા બોલાવજો બહાર બોલાવ બોલાવ કરવામાં બોલાવ બા ડોહા અને પેટમાં મને આગું પાછું થઈ ગયું મને કોઈ હા સર હા બોલાવો આય ભાઈ આય કોઈ આય બે આ જોજો આ મારા જોડે પૈસા નહીં ને કોઈક સરકારી દવાખાનામાં લઈ જવું હે તકો હે ધક્કા બાહ તકો કે પેલી લોટો આલો કે લોટો 60,000 લઈને બેસી ગયા છો ભાઈ હે શું આમ કરે છે ફરી જીવો મગજ હા ફરી જીવો મગજ એ પેલા રૂપિયા 60 હે આલ્યા તા 500 ની લોટો આલી તી આલો કે બલાત બી ઘેર દવા કોનું આવી છે મારા પછી અમારે શું કરું કે સરકારી કા દવાખાનામાં મને હરિયો કઢાવો તો મને હા સરસ હે
પછી બા મોટી ઉપાધિ પૈસા તો આયા અમારા જોડે લાયા ચોકથી ને પૈસા તો આલી ડોક મારા દવાખાનું તો બાયરી પણ આખું ઘર ફેદીને હું જોલું ચોય નહીં આખા ઘરમાં એમની શીખર ચો મૂલે હા મને બીક લાગે એવું ના કરે તું ડોહા પેલા પૈસા તો મૂકે પૈસા લોટો પૈસા તો મૂકે પૈસા હે પૈસા પૈસા કે હો મને આલી ડોક જરૂર તો મારા પણ દવાખાનું બાપા મારા હોય પૈસા તો એમને જ લઈને આવજો મારા સરકારે લઈ જવાય પૈસા નહીં ભાડું નહીં હું કરું કયો આ લાયા તા પછી શીખર ચો મૂકે આખું ઘર ને બર બધું ફેરી વાળી ચોય પૈસા નહીં આમાં શીખર ચો મૂકે એમને ખબર હવે મોટી ઉપાધિ કરી છે હાઈ તો સારી પ્યાસ હોય છે લ્યો મારા હેડ તું ઘેર જવું પડશે એવી રીતે પૈસા આલું ઓછી ના લાવીશું ના હોય તો સરકારીમાં લઈ જાઓ સારું તો છે તમારું ભાડું નહીં મારા જોડે સરકારી દવાખાને લઈ જવાનું સરકારીમાં લઈ જાઓ જલ્દી મારા હાઈટ શૂટ મને હોનો સવાલ નહીં લઈ જાઓ તારી રિક્ષા કઈ લઈ જાઓ લઈ જાઉં અને હું થોડું હોશ થાય ને એટલે મને હમાસાર પોકારજો હે બેસ હોય બેસ ના તો દવાખાને લઈ જવાનું કરો ના રિક્ષા બોલાવો પેલા પછી લઈ જવાનું. અને હોય યાદ રાખજો પછી હાઈટ ઉપર હો હાલજો આર્યા તમે તાર આપી દઈશું પૈસા તો ટેન્શન ના લેવું બાય હાઈટ જા કહું પોકારજો હમાસાર હો હા 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 દવા કોનું છે છોકરાને બાયરીનું હે જ્યા હે જ્યા હાય તેમ ચોખ્ખું કે મારી હારે હાય હો જ રૂપિયા શેઠની, આલ્યા હે હો જ આલ્યા અંદા હોય તો કડવા પહાણ આવે તો લોબડી લૂંટાઈ જ જાય શેવટના હેડ તું જુ કા રિક્ષા ભાડું ઘેર હાલ તું મારી માની છોકરા 50 રૂપિયા સુધી લાવો પાછળ શાકની તેલી કરાય ને એક તો મારા ખાવું છે બધું દોચું બગડે એવું છું તારો ભાત ડબલું મેલી જાય એ અલગ કોને એ તો પેલી કુંડી ધોઈ નાખ્યો આ ડોહો કોદાને સુધરો ના ના આ મારા જો નાટક કરાવશે અને આ ચાલુ જ રાખશે આવું ચાલુ જ રાખશે